મહીસાગર જિલ્લાના લુણાવાડા 52 પાટીદાર સમાજ ઘર ખાતે રાષ્ટ્ર સેવાને સમર્પિત અને પ્રતિબદ્ધ ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક કાર્યક્રમ યોજાયો, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આવનારા દિવસોમાં જનસેવામાં વધુ ગતિ લાવવા માટે મુખ્ય વક્તા તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે માર્ગદર્શન પૂરું પાડ્યું। તેમણે જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મજબૂત સંગઠન અને કાર્યકર્તાઓની તાકાતથી આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે। મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથ બારિયાએ સ્થાપના દિવસ અંગે ખૂબ જ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું। સાથે જિલ્લા ચૂંટણી નિરીક્ષક દિનેશ પટેલ, મહામંત્રી પિન્ટુ શાહ, ચિંતન પટેલ અને કમલેશ પાદરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી અને રતનસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવક સહિત જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન અને ઉમેદવારી કરનાર ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં ક્વોલિટી આપવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। કાર્યકર્તા તરીકે પણ ક્વોલિટી આપણી હોવી જોઈએ। તમે જ્યાં બેઠા છો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બેઠા છો, પદાધિકારી તરીકે બેઠા છો, તમે જે વાતો કરશો, તમે જે વ્યવહાર કરશો, તમે જે રીતે ચાલશો, ઉઠશો, બોલશો, બધી જ બાબતોનો સામેનો વ્યક્તિ જે છે નોંધ લેશે અને એ જ આપણા વ્યક્તિત્વનો ચિતાર દેખાશે। માટે આપણા વ્યવહારમાં અને આપણા જીવનમાં પણ ક્વોલિટી હોવી જ જોઈએ, બરાબર છે। આપણા જે પંચ આપણે લઈને ચાલીએ છીએ, 5 બાબતોને લઈને ચાલીએ છીએ, તો સિદ્ધાંતો તો હોવા જોઈએ જીવન। કોઈ ચાલતા પૂછે તો ભાજપ એટલે શું ભાઈ? ભાજપ એટલે અહીંયા બેઠેલું ભાજપ, અહીં બેઠેલું ભાજપ, આ ચહેરો છે ભાજપ। કંઈ આડું અવડું કરે તો ભાજપ વાળાએ કર્યું, આવું કહે છે કે નહીં મીડિયાવાળા ભાઈ? તો કુલમણી તમારું વાણી, વર્તન, વ્યવહાર, કાર્યકર્તાનો વાણી, વર્તન, વ્યવહાર એ ભારતીય જનતા પાર્ટીનો વાણી વ્યવહાર છે। એટલે આપણી ઉપર એવું લેબલ લાગ્યું છે, એવું કહે ને બધા, ધબ્બો લાગ્યો છે। તો કુલ મળીને ભારતીય જનતા પાર્ટી એટલે શું? એ કાર્યકર્તાઓની પાર્ટી છે। અને કાર્યકર્તા કોણ? તો અહીંયા બેઠેલા સભામાં બધા કાર્યકર્તા છીએ। તો આપણો પણ જન્મદિવસ થયો કે ને ભાઈ? થયો કે નહીં? તો જન્મદિવસ, પાર્ટીના જન્મદિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।